સુરત શહેરની પાંડેસરા પોલીસે દેશીયાત બનાવટનું તમંચો તથા 3 જીવતા કારતૂસ સાથે એક ઇસમને ઝડપી પાડી. સુરત પોલીસ કમિશનરના આદેશથી સમગ્ર સુરત શહેરમાં શરીર સંબંધી ગુનાઓ અટકાવવા તથા ગેરકાયદેસર હથિયાર શોધી કાઢવા માટે સૂચના આપતા પાંડેસરા પોલીસ સ્ટેશનના ફર્સ્ટ ઇન્સ્પેક્ટર જાડેજા સાહેબના સૂચના અને આદેશથી પાંડેસરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અંગત બાતમીના આધારે પાંડેસરા પ્રાઇમ પોઈન્ટથી બુડિયા જતા રોડ ઉપર એક ઇસમ પોતાની પાસે દેશી તમંચો લઈને ફરે છે, જેને આધારે આરોપી રણજીત ઉર્ફે છોટુ શિવનાથ સરજુ શાહ ઉંમર 20 રહેવાસી સાઈ મોહન સોસાયટી વિભાગ 3 વડોદ ગામ પાંડેસરા અને મૂળ વતન બિહારવાળાને પકડીને તેની અંગ ઝડપી કરતા તેની પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો નંગ 1 કિંમત ₹10,000, જીવતા કારતૂસ નંગ 3 કિંમત ₹300 તથા મોબાઈલ ફોન નંગ 1 કિંમત ₹5,000 એમ મળીને કુલ 15,300ની મતાના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપીને તારીખ 26/7/2026ના રોજ રાતના સમયે પાંડેસરા પ્રાઇમ પોઈન્ટ બુડિયા જતા રોડ ઉપર જીબી સબસ્ટેશન ચોકડી પાસે જાહેર રોડ ઉપર કબજે કરેલ. ત્યારબાદ તમંચો કોની પાસેથી લાવેલ જે બાબતે તેની પૂછપરછ કરતા તેમણે કહેલ કે પોતાના વતન ખાતેથી લાવેલ હોવાની હકીકત જણાવેલ અને તેમના વિરુદ્ધમાં પાંડેસરા પોલીસે કાર્યવાહી કરીને પૂછપરછ શરૂ કરેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.